મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમને જીઆઈડીસી ને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી। અમે વાર્ષિક 2.5 થી 3 કરોડ રૂપિયા જેવો ટેક્સીસ ભરીએ છીએ તથા આજની તારીખે જીઆઈડીસી 2 માં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર પાણીની કોઈ જાતની વ્યવસ્થા નથી। છેલ્લે એપ્રિલ 2025 માં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જીઆઈડીસી ગેટ નંબર 2 પાસે એક નવા પુલનું કામ શરૂ કરવામાં આવેલ હતું, જેની પ્રાથમિક મંજૂરી એ લોકોએ જીઆઈડીસી એસોસિએશન કે જીઆઈડીસી ઓફિસ પાસેથી મેળવેલ ન હતી। છતાં અમે લોકોએ માનવતાની દ્રષ્ટિએ આમ પબ્લિકને કોઈ તકલીફ ના પડે એટલે જૂનાગઢ મહાનગરપાલિકાને જીઆઈડીસી માંથી ડાયવર્ઝન કરવા માટે રોડ રસ્તા ફાળવેલા હતા અને એમાં કમિશનર શ્રી, મેયર શ્રી તથા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અમોને એવી ધારણા તથા વચન આપવામાં આવેલ હતું કે આ રસ્તા આપણો પુલ શરૂ થઈ જશે એટલે દિવાળી પછી વરસાદની મોસમ પૂરી થશે એટલે અમે તમને બધા જ રોડ નવા બનાવી આપશું। એ આપણે ઓક્ટોબર 2025 માં આ પુલનું નવનિર્માણનું પૂરું થઈ અને ઓપનિંગ થઈ ગયું અને પુલ ચાલુ પણ થઈ ગયો। છતાં આજે 6 થી 7 મહિના જેવો સમય ગયો, અવારનવાર રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી। એટલા માટે અમારે ના છૂટકે આજે પત્રકાર પરિષદ બોલાવી અને ગાંધીજી માર્ગે જવું પડ્યું। અને હું તમને એ લોકોને ચેતવણી ગણે કે ચેતવણી, રિક્વેસ્ટ ગણે કે રિક્વેસ્ટ, આવતીકાલે તારીખ 1/4/2026 બપોરે 11 વાગ્યા સુધીમાં જો આની કોઈ પ્રતિક્રિયા નહીં આવે તો અમે લોકો નવા જીઆઈડીસી ગેટ નંબર 1 થી જીઆઈડીસી ગેટ નંબર 2 સુધીનો મેઇન હાઈવે બંધ કરી અને અમે જીઆઈડીસી માંથી આમ જનતાને તકલીફ ના પડે અને અમારી વેદના બધા જ પબ્લિકને સમજાય એટલે અમે કાલથી ફરી ડાયવર્ઝન ચાલુ કરીએ છીએ। મને અડધી કલાક પહેલા એવું જાણવા મળ્યું છે કે કોર્પોરેશન દ્વારા જીઆઈડીસી ના ઉદ્યોગપતિઓ તથા આમ જનતાને ગુમરાહ કરવા માટે આજે કામ ચાલુ કરવામાં આવેલ છે, પણ આજે જો એ લોકોને કામ ખરેખર ચાલુ જ કરવું હોય તો કાલે એ લોકોએ અમારો કોઈ સંપર્ક કર્યો નથી। આ માત્ર ને માત્ર ગુમરાહ કરવા માટેની વાત છે। બાકી અમને ખબર પડે છે કે પેચ વર્ક કેને કહેવાય, રોડ બનાવવો કેને કહેવાય અને રીકાર્પેટિંગ કરવું કેને કહેવાય। મારું નામ કિરીટભાઈ મુરજીભાઈ ભાગડાર, જય ભવાની એસ્ટેટ 1, 2 અને 3 તરફથી હું આવું છું। પુલનું નિર્માણ થયું ત્યારે અમારો રસ્તો ખૂબ સારી કન્ડિશનમાં હતો। પુલનું નિર્માણ થયા પછી અમારો રસ્તો 70% દબાવી દીધેલો છે, જેથી અમારા વિસ્તારમાં આવજા કરતા મોટા વાહનોને ખૂબ રોંગ સાઈડમાં જઈ અને વળાંક વારવો પડે છે, જેથી અકસ્માત થવાનો મોટા પાયે બીક રહે છે। માગણી એવી છે કે તાત્કાલિક ધોરણે એનું કાયમી સોલ્યુશન લઈ આવે, રસ્તા અમારા સાફ સફાઈ રહે, ચોખ્ખા રહે, વિસ્તારમાં થોડું ધ્યાન દેવામાં આવે, રોડની બંને સાઈડ બમ્પ મૂકવાની આવે, પાણીના લાઈનના હિસાબે રસ્તો ખોદી નાખ્યો છે, એનું પેચવર્ક કરવાની જાણ કરેલી હતી પણ પેચવર્ક તરફ કોઈ જોયેલ નથી હજી। એની બાંહેધરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી હતી।